નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. યુપીની સંભલ હિંસામાં પાકિસ્તાની કનેક્શનનો મામલો સામે આવ્યો છે. ફોરેન્સિક ટીમને ગટરમાંથી 5 શેલ અને 2 મિસફાયર કરેલા કારતૂસ મળ્યા છે. આ ખોખા પાકિસ્તાનની ઓર્ડનન્સ ફેક્ટરીમાં બન્યા છે, જેનો ઉપયોગ પાકિસ્તાની સેના કરે છે. આ ઉપરાંત 12 બોરના 2 શેલ અને 32 બોરના 2 શેલ મળી આવ્યા હતા. એક શેલ વિન્ચેસ્ટર મેડ ઇન યુએસએ નો છે. ભારતમાં ભૂકંપનો સિલસિલો વધી રહ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર તેલંગાણામાં ભૂકંપ આવ્યો છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી છે. ભૂકંપ મુલુગુમાં આવ્યો હતો, જેની ઊંડાઈ જમીનથી 40 કિલોમીટર નીચે હતી. 5ની તીવ્રતાથી વધુનો ભૂકંપ ખતરનાક છે, પરંતુ અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી, જે એક સારી વાત છે. દિલ્હીથી અમદાવાદ આવી રહેલી ફ્લાઇટમાં એક અમદાવાદી યુવકે સિગરેટ પીધી હતી. ચાલુ ફ્લાઇટમાં નિઝામુદ્દીન સૈફી નામના મુસાફરે ટોયલેટમાં સિગરેટ પીધી હતી. આમ કરીને તેણે પોતાની સાથે અન્ય મુસાફરોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. ફરિયાદને આધારે એરપોર્ટ પોલીસે આ યુવક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી લીધી છે. સઘન સુરક્ષા ચેકિંગ છતાં યુવક સિગરેટ અંદર કેવી રીતે લઈ ગયો તે પણ એક સવાલ છે. પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીરસિંહ બાદલ પર આજે સવારે હુમલો થયો હતો. તેઓ સવારે સુવર્ણ મંદિર ગયા હતા, તો આ મંદિરની બહાર તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે આ હુમલામાં તેઓ બચી ગયા છે, કારણ કે સુરક્ષા કર્મીઓએ તેમને ઘેરી લીધા હતા. મળતી માહિતી અનુસાર ફાયરિંગ કરનાર દલ ખાલસાનો સભ્ય નારાયણસિંહ ચોડા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કાલે ભારત ચીન સરહદ વિવાદ અંગે સંસદમાં માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભારત અને ચીન વાતચીત અને કૂટનીતિ દ્વારા સરહદ વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. પૂર્વી લદ્દાખમાં સંપૂર્ણ રીતે ડિસએન્ગેજમેન્ટ થઈ ગયું છે, જોકે હજુ પણ એલએસી પર ઘણા વિસ્તારોમાં વિવાદ છે. તેમણે કહ્યું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધારવા માટે બંને દેશો વચ્ચે 38 બેઠકો થઈ છે. યુપીમાં સંભલ બાદ હવે બદાયુની જામા મસ્જિદમાં મંદિર હોવાનો દાવો કરાયો છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે મસ્જિદ વાસ્તવમાં નીલકંઠ મહાદેવ મંદિર છે, તેથી તેનો સર્વે કરાવવો જોઈએ. મુસ્લિમ પક્ષે આ દાવાની વાતાવરણ બગાડવાનો પ્રયાસ ગણાવ્યો છે. 10મી ડિસેમ્બરે સિવિલ કોર્ટ નક્કી કરશે કે કેસની સુનાવણી યોગ્ય છે કે નહીં. હિન્દુ પક્ષ મુજબ આ રાજા મહિપાલનો કિલ્લો છે અને કિલ્લામાં જ નીલકંઠ મહાદેવનું મંદિર હતું. ડાયમંડ બુર્સ બાદ સુરતને વધુ એક ભેટ આપવામાં આવી છે. સુરત શહેરમાં સ્માર્ટ સિટીના ભાગરૂપે દુબઈ ચાઇના જેવું માર્કેટ બનાવવાની જાહેરાત કરાઈ છે, જેને ભારત બજાર નામ અપાયું છે. દુબઈની માફક રિટેલ અને ચાઇનાની માફક હોલસેલ માર્કેટ ઉભો કરાશે. આ સાથે જ આર્ટિસન વિલેજ મ્યુઝિયમ પણ તૈયાર કરાશે, જેનાથી હીરા ટેક્સટાઇલને તો ફાયદો થશે જ, સાથે વોકલ ફોર લોકલ અભિયાનને પણ વેગ મળશે. બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ લઘુમતીઓ પર હુમલાને લઈને મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં સામૂહિક હત્યાઓ માટે મને દોષી ઠેરવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં મોહમ્મદ યુનુસ સામૂહિક હત્યામાં સામેલ છે. બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હું નરસંહાર નહોતી ઈચ્છતી, તેથી જ મેં દેશ છોડવાનો નિર્ણય કર્યો હતો. ભાજપ કોર કમિટીની બેઠક બાદ નિરીક્ષક વિજય રૂપાણી, નિર્મલા સીતારામન અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેની હાજરીમાં ચંદ્રકાંત પાટીલે મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને સુધીર મુનગંટીવાર, પંકજા મુંડે, પ્રવીણ દરેકર, અશોક મેઘના, આશીષ સેલાર અને યોગેશ સાકરે સમર્થન આપ્યું હતું. આ પછી વિજય રૂપાણીએ સીએમ માટે ફડણવીસના નામની ઔપચારિક જાહેરાત કરી હતી. કેટલાક વર્ષોમાં કચ્છ પ્રવાસ ક્ષેત્ર તરીકે વિકસી રહ્યું છે, તેવામાં રાજ્ય સરકારના એક નિર્ણયથી પ્રવાસીઓને મોજ પડશે. રાજ્ય સરકારે ધોરડોથી નારાયણ સરોવર, ધોરડોથી માતાનો મઢ, ધોરડોથી માંડવી અને ધોરડોથી ધોળાવીરાની એસી વોલ્વો બસ શરૂ કરી છે. એટલે કે કચ્છના પ્રવાસન સ્થળોને હવે જીએસઆરટીસીની કનેક્ટિવિટી મળશે. ઓનલાઈન બુકિંગ GSRTC.in ની વેબસાઇટ પરથી થઈ શકશે.
મળતી માહિતી મુજબ બનાસકાંઠામાં ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતા દવેએ રાજીનામું આપી દીધું છે. સંગીતા દવેએ કલેક્ટરને રાજીનામું સોંપ્યું હતું. નોંધનીય છે કે નગરપાલિકા પ્રમુખ પદને લઈને છેલ્લા 4 મહિનાથી વિવાદ ચાલી રહ્યો હતો. તેથી પોતાની પાર્ટી ભાજપના આદેશ બાદ સંગીતા દવેએ રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ખ્યાતિકાંડમાં વધુ એક સફળતા મળી છે, જેમાં આરોપી સંજય પટોળિયાની ફાટેલી ટી શર્ટ અને ધૂળ ચોંટેલી હાલતમાં ધરપકડ કરાઈ છે. અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ડોક્ટર સંજય પટોળિયા જ્યારે ઝડપાયો ત્યારે ધૂળથી ખરડાયેલી અને ફાટેલી ટી શર્ટમાં હતો. આમ વિખ્યાત બેરેટ્રિક સર્જન લોકોની જિંદગી સાથે રમીને હવે પોલીસની પકડમાં આવ્યો છે. રાજકોટના પીજીવીસીએલ કસ્ટમર કેર સેન્ટરનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેના કર્મચારીઓ ફરજ પર જ ઊંઘતા ઝડપાયા છે. તેથી પીજીવીસીએલના એમડીએ તપાસના આદેશ આપ્યા છે. આ સમગ્ર મામલે રિપોર્ટ આવ્યા પછી કોઈ કાર્યવાહી થશે. કનક રોડ પર આ સેન્ટર આવેલું છે, તેને વિડીયો વાયરલ થયો હોવાની શંકા છે. આ સાથે ગ્રાહકોએ ફરિયાદ માટે ફોન પણ ન ઉપાડતા હોવાનો આક્ષેપ મૂક્યો છે. દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવાર એક જ કારમાં સાથે રાજભવન પહોંચ્યા હતા. અહીં તેમણે રાજ્યપાલ રાધાકૃષ્ણનની સામે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. આ પ્રસંગે સુપરવાઇઝર નિર્મલા સીતારમણ પણ હાજર હતા. આવતીકાલે સાંજે 5:30 વાગે પીએમ મોદીની હાજરીમાં મહારાષ્ટ્રમાં નવા સીએમનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. મહાયુતિની સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા બાદ મુંબઈમાં શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 2.5 વર્ષ પૂરા થવાથી હું ખૂબ જ ખુશ છું. અમારી સરકાર એટલે કે મહાયુતિ સરકાર, અમે ત્રણેય અને અમારી ટીમે છેલ્લા 2.5 વર્ષમાં જે કામ કર્યું છે તે નોંધપાત્ર છે. આ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. અમે ખુશ છીએ કે અમે આટલા મોટા નિર્ણયો લીધા છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરાયો છે, જેનો લાભ ગુજરાત સરકારના વર્તમાન કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે. હવે ગુજરાત સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50% વધીને 53% થઈ ગયું છે. અંડર-19 એશિયા કપની આજની મેચમાં ભારતે યુએઈને 10 વિકેટથી હરાવ્યું છે, જેમાં 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 6 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકારી 76 રન બનાવ્યા હતા. તો આયુષે 67 રન બનાવ્યા હતા. આયુષે 1 વિકેટ પણ લીધી હતી, તેથી તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરાયો હતો. યુએઈએ 44 ઓવરમાં ઓલ આઉટ થતા 137 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 16.1 ઓવરમાં 1 પણ વિકેટ ગુમાવ્યા વિના 143 રન બનાવીને મેચ જીતી હતી. સુરત ભાજપ મહિલા મોરચાના નેતા દીપિકા પટેલની આત્મહત્યાના 4 દિવસ બાદ પણ મહિલા નેતાએ આત્મહત્યા શા માટે કરી એનું રહસ્ય ઘેરાયેલું છે. ઘટનાના પ્રથમ દિવસથી જ શંકાના દાયરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકીની એકવાર પૂછપરછ થયા બાદ આજે પોલીસે ફરી એકવાર બોલાવીને 2.5 કલાક પૂછપરછ કરી હતી. આ નિવેદનની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. જોકે ચિરાગ સોલંકીએ મીડિયાના સવાલોનો જવાબ આપવાનું ટાળ્યું હતું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર કાતિલ ઠંડીની આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાને કારણે 4-5 ડિસેમ્બરથી વાદળો આવશે, જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી છાંટા પડવાની શક્યતા છે. 8મી ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધી શકે છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.